પાટણમાં કોલેજની નવી બિલ્ડિંગનું કામ શરૂ ન થતા હવે વિદ્યાર્થીઓને હાલાકી। હારીજમાં સરકારે વર્ષ 2016માં કોલેજની મંજૂરી આપી અને તેનું શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું, પરંતુ કોલેજની મંજૂરીને 8 વર્ષ જેટલો સમય થયો છતાં કોલેજનું નવીન બિલ્ડિંગનું બાંધકામ શરૂ નથી થયું, જેને લીધે હાલ કોલેજના વિદ્યાર્થીઓ શાળાના બિલ્ડિંગમાં અભ્યાસ કરવા મજબૂર છે। બાંધકામ માટે અંદાજિત 5.58 કરોડની રકમની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી, પરંતુ હજી પણ ક્યાંક આ ટેન્ડર પ્રક્રિયા બાકી હોવાને કારણે અમુક જગ્યા પર ટેન્ડર પ્રક્રિયા બાકી છે તો અમુક જગ્યા પર ટેન્ડર પ્રક્રિયા થયા બાદ આ બિલ્ડિંગનું કામ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે। બની શકે છે હજુ 2 વર્ષ પછી કોલેજ બને। सरकार द्वारा शिक्षण पर करोड़ों રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે, પરંતુ આપને પાટણની કડવી વાસ્તવિકતા બતાવવા માંગી। આ હારીજ તાલુકો છે અને હારીજ શહેરના અંદર સરકાર દ્વારા સરકારી કોલેજની જગ્યા ફાળવવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી આ જગ્યા પર કોઈ પણ જાતનું બાંધકામ થવા આવ્યું નથી। એટલે કહી શકાય કે જે કોલેજ જે 8 વર્ષથી ફાળવવામાં આવી હતી તે તમામ વિદ્યાર્થીઓ છે તે હારીજમાં આવેલી જે મોડર્ન સ્કૂલ છે તેના અંદર અભ્યાસ કરી રહ્યા છે। એટલે જે રીતના વાત કરવામાં આવે કે જે વિદ્યાર્થીઓ છે તે બીજા માળે કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે નીચે છે તે સ્કૂલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, તેને લઈને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવતો છે। પરંતુ કહી શકાય કે સરકાર દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જગ્યા ફાળવવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ પણ જાતનું અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ થયું નથી। એટલે કહી શકાય કે તંત્રની બેદરકારીના કારણેના લીધે જ અહીંના વિદ્યાર્થીઓ છે તે કોલેજથી વંચિત છે। આ હારીજ તાલુકાના આજુબાજુ આવેલા જે સમી, શંખેશ્વર, ચાણસ્મા, રાધનપુર સહિતના જે તાલુકા આવેલા છે ને તેના મધ્યમ વર્ગના જે કોલેજના વિદ્યાર્થીઓ છે તે સરકારી શાળાના અંદર અભ્યાસ કરવા, સરકારી કોલેજના અંદર અભ્યાસ કરવા આવતા હોય છે, પરંતુ જે 8 વર્ષથી આ ખોળંબે ચડેલું કામ છે તેને લઈને આજ દિન સુધી કોઈ પણ જાતનું કામગીરી કરવામાં આવી નથી। તેને લઈને હારીજ શહેર તેમજ હારીજના લોકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી અહીંયા કોઈ પણ જાતનું બાંધકામ કરવામાં આવ્યું નથી। સાથે કોલેજના જે પ્રિન્સિપાલ છે, કોલેજના અગ્રણીઓ છે તેમના દ્વારા પણ આરએમબી તેમજ સરકારને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે કે જે રીતના કોલેજનું જે બાંધકામ છે તે હજી સુધી ચાલુ થયું નથી તેને લઈને, પરંતુ જો આ કોલેજનું બાંધકામ જો હાઈવે વિસ્તાર પર જે આ જગ્યા આવેલી છે ત્યાં બાંધકામ કરવામાં આવે તો અહીંના આજુબાજુના તાલુકાના જે વિદ્યાર્થીઓ છે સારામાં સારું શિક્ષણ મેળવી શકે છે, પરંતુ આજ દિન સુધી અહીંયા કોઈ પણ જાતનું બાંધકામ ના થવાના કારણે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકોના અંદર ભારે રોષ દેખાઈ રહ્યો છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। ને જે અમારી બિલ્ડિંગ છે ને જે 8 વર્ષથી પડવાય તે બની નથી અને અમે મોડલ સ્કૂલના બીજા માળે અભ્યાસ કરીએ છીએ। આ અમને અભ્યાસ કરવાની મજા તો આવે, પણ જ્યાં અમારી બિલ્ડિંગ બનવાની તૈયારી થઈ રહી છે ત્યાં હજુ બની શકી નથી। હારીજથી અહીંયાથી 3 કિલોમીટર જેટલું દૂર થાય છે અને આ મોડલ સ્કૂલની ઉપર જ આ કોલેજ આવેલ છે, ખૂબ દૂર છે અને ભણવામાં પણ અમને ખૂબ ડિસ્ટર્બ થાય છે। જો સરકાર નવી કોલેજ બની આપે તો સારું। જે હારીજમાં જે કોલેજ સરકારી કોલેજ મંજૂર થઈ છે 2016માં મંજૂર થઈ છે, પરંતુ કોલેજને પોતાનું મકાન નથી, એટલે એના માટે એમને સ્કૂલમાં કોલેજ ચલાવવી પડે છે, જેની અમે રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ કરવામાં આવેલી છે। એ રજૂઆત પર તે હાલ તો એમાં બાંધકામની મંજૂરી મળી ગઈ છે, વહીવટી મંજૂરી મળી ગઈ છે અને 5.28 કરોડ રૂપિયાનું વહીવટી મંજૂરી મળી છે, પરંતુ આજ સુધી કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી। અને જમીનની મંજૂરી મેળવ્યા પછી આપણે તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરીની પ્રક્રિયા કરવી પડે। તો પહેલાં 20 કરોડ રૂપિયા મંજૂર થયા, પછી 39.50 કરોડ રૂપિયા આપણે કોલેજ માટે મંજૂર થયેલા છે, પરંતુ પહેલાં 7.28ની વહીવટી મંજૂરી આવી, આરએનબીની અંદર લેટર સુપ્રત કર્યો તો એ લોકો એવી રીતે કીધું કે 7.28થી પૂર્ણ વહીવટી મંજૂરી વગર કોઈ પણ કામગીરી થાય નહીં, તમે પૂર્ણ વહીવટી મંજૂરી લાવો એ પછી થશે।